हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। मध्य गुजरातना आणंद जिल्लाની ટ્રાફિકથી ધમધમતી સોજિત્રા ચોકડીએ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। પાકા શોપિંગ સેન્ટરોની 80 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી તેમજ 10 જેટલા પાકા મકાનો પણ તોડી પાડવામાં આવ્યા। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈપણ જાતની લેખિત જાણ કર્યા વગર અને સરકારી નોટિસ આપ્યા વગર જ આ દબાણો દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા। દબાણ હટાવવાની કામગીરીમાં સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે કોઈપણ જાતની નોટિસ વગર જ અમારા મકાન વહીવટી તંત્રએ હટાવ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદની બોરસદ ચોકડીથી ઈસરામા સુધી 4 લેન માર્ગ 1.5 વર્ષ અગાઉ તૈયાર થયો હતો, જ્યારે ઈસરામાંથી તારાપુર સુધીના માર્ગનું કામ બાકી પડતું હતું, જેના ભાગરૂપે મામલતદાર સહિત વહીવટી તંત્રએ પોલીસ સાથે રાખી વહેલી સવારે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચોકડી ફરતે પાકા કોમ્પ્લેક્સ જોઈને તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું। રોડની બંને બાજુ દબાણ કરી તૈયાર કરાયેલા કોમ્પ્લેક્સના બિલ્ડરો કોઈપણ પ્રકારની બીયુ પરમિશન વગર બનાવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું। સોજિત્રા પાલિકાની પોલ ખુલ્લી પડી જતાં ચર્ચાનો વિષય બન્યો હતો। તંત્ર દ્વારા સવારથી સાંજ સુધીમાં 60થી વધુ કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેથી મુખ્ય ચોકડી ફરતે 40 મીટર પહોળો રસ્તો ખુલ્લો થયો હતો। આણંદ સોજિત્રાથી તારાપુર માર્ગ પર 4 લેનની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, તેમજ સોજિત્રા મુખ્ય ચોકડી પર 20x20નું સર્કલ પણ બનાવવામાં આવનાર છે, જેથી તંત્રએ ચોકડીની મુલાકાત લઈ તપાસ કરતા ભારે દબાણો થઈ ગયા હતા। જે બાબતે અગાઉ સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ દ્વારા માર્ગ મકાન વિભાગ સહિત પાલિકાને દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવા જણાવ્યું હતું, જેથી તંત્રએ તમામ દબાણકારોને નોટિસ પાઠવી હતી। તેમ છતાં દબાણો દૂર ન થતાં જેના પગલે સોમવારે સવારે મામલતદાર સહિત માર્ગ મકાન વિભાગ અને પાલિકા તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી જેસીબી મશીન અને ટ્રેક્ટરો સાથે પહોંચી ગયું હતું। સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં 8 કલાકમાં 5થી વધુ મોટા કોમ્પ્લેક્સ સહિત 34 દુકાનો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેના પગલે મુખ્ય ચોકડીની ફરતે 40 મીટર રસ્તો પહોળો થઈ ગયો હતો। અપતભાઈ બચુભાઈ સુરજીત તરફદા સાહેબ, સુજિત્રા તારાપુર હાઈવે આણંદ જિલ્લો કોઈ જાતનો અમને જાણ કરી નથી સાહેબ કે આ મકાન તોડવાના છે। કેટલાય મકાન 8-10 તૂટ્યા, અમારે કઈ રહેવાની જગ્યા પણ નથી, બીજે મકાન બીજા છે નહીં, અને કેટલીક દુકાનો તૂટી, કમસે કમ 50-60 તો દુકાન તૂટી સાહેબ। કારણ શું તોડવાનું? કોઈ જાતનું મંદિર બી તૂટે છે સાહેબ। 2 મંદિર આવે છે, એક રૂપાવેલ માતાનું મંદિર, બીજું ભાતીજીનું મંદિર આવે છે। 2 મંદિરો તૂટે છે। એ બાજુ પણ આગળ પણ 3-4 મકાન તૂટ્યા, અહીં 5-6 મકાન તૂટ્યા। સાહેબ પ્રાંત સાહેબ જાણ જ નથી કરી કોઈ સાહેબ, પ્રાંત અધિકારે કોઈ મામલતદારે કોઈ જાણ કરી નથી અમને, જાણ કરી સાહેબ એ કે અમારે રોડ પહોળો કરવો છે, સર્કલ બનાવવો છે, આમ છે, અમારે તમારી જમીન જોતી નથી સાહેબ એવું કે છે। અત્યારે ખુલ્લું જ કરી દેવાનું છે એમ કે છે સાહેબ ટોટલ। મંજુલાબેન પરેશ, ઘટના શું છે? ક્યાં આગળની ઘટના? આ રોડ બને છે કઈ જગ્યાએ? આ ચોકડી વિસ્તાર, ચોકડી પર કયું? પણ આનંદ વાળો રોડ પર સોજિત્રા કેટલા મકાનો હટાયા છે? 20-25 મકાનો, દુકાનો બધી ગતી રહી। દુકાનો કેટલા હટાયા? દુકાનો 20-25 ગઈ। આ લોકોનું શું કહેવું? આ લોકોનું આખું કોઈ નગરપાલિકા સરકારે કોઈ અમને કશું કહ્યું નહીં કે બધી નોટિસ છે નહીં, કશું નહીં, અને એમને એમ જ મકાનો તો લીધા। અત્યારે અમે નાના છોકરા લઈને કઈ જવું? અને અમારે રોડ પર આવી ગયા, અમારે જગ્યા જોઈએ, અમારે રેવા કઈ જઈએ છોકરા લઈ લે? આ અત્યારે પાલિકા કઈ જવાનું અમારે? ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।